આજે આપણે માલપુઆની રેસીપી બનાવવા જઈ રહ્યા છે। તેના માટે મેં એક બાઉલમાં 1 કપ જેટલું મિલ્ક લીધું છે। મિલ્ક લીધા પછી મેં હાફ કપ જેટલું એમાં મેંદો એડ કરી રહી છું। હાફ કપ જેટલો મેંદો એડ કર્યા પછી 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એમાં એડ કરવાનો રહેશે। મિલ્ક પાવડર એડ કર્યા પછી મેં 1 ટીસ્પૂન જેટલો સૂજી એડ કરી છે। સૂજી આપણે વધારે પણ લઈ શકીએ છીએ। પછી એમાં ઇલાયચી પાવડર એડ કર્યો છે પિંચ જેટલો, અને 2 ટેબલસ્પૂન જેટલો મેં શુગર એડ કરીને આ બધા મિશ્રણને ગોઠલી ના રહે તે પ્રમાણે આપણે મિક્સ કરવાનું છે। અને આ મિક્સચર પ્રોપર મિક્સ કર્યા પછી એને લીડ ઢાંકીને 15 to 20 મિનિટ્સ રેસ્ટ આપવાનું છે। બીજી બાજુ એક પેનમાં આપણે શુગર એડ કરવાની છે। હાફ કપ જેટલી શુગર, 1/4 કપ ઓફ વોટર એમાં એડ કરવાનું છે। અને આપણે ચાસણી બનાવવાની છે એક તારની, અને એમાં કાર્ડમમ પાવડર એટલે ઇલાયચી પાવડર અને થોડુંક કેસર એડ કર્યા, કેસરના તાંતણા એડ કર્યા છે। અને આ ચાસણીને પ્રોપર એક તારની થાય ત્યાં સુધી એડ કરવાની છે। એક તારની ચાસણી થયા પછી 2 થી 3 ડ્રોપ જેટલા આપણા લીંબુનો રસ એડ કરવાનો છે। એક તારની ચાસણી રેડી છે, આપ જોઈ શકો છો। આ એક તારની ચાસણી રૂમ ટેમ્પરેચર ઉપર આવે, થોડીક નવાઈ હોય ત્યાં એના પછી આપણે ગળ્યા પુડલા એમાં એડ કરવાના છે। એક પેન આપણે ઘી ગરમ કરવા મૂકે છે, તેમાં 1 સ્પૂન જેટલું ખીરું એડ કરવાનું છે। આ માલપુઆને પ્રોપર ધીમા તાપે તળવા દેવાના છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। પ્રોપર ગોલ્ડન બ્રાઉન થાય, ફૂલીને ખૂબ સુંદર તૈયાર થાય છે, આપ જોઈ શકો છો। એને હવે એક સાઈડથી પલટીને પ્રોપર કૂક થવા દેવાના છે। આ મેંદો છે એટલે ધીમા તાપે જ થવા દેવાનું છે। પ્રોપર ગોલ્ડન કલરના થાય, આપ જોઈ શકો છો। આ ગળ્યા પુડલા ખૂબ ટેસ્ટી લાગે છે। 3 થી 4 દિવસ એને કશું જ થતું નથી। અને આ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, ગળ્યા પુડલા તો આપણે જરૂર બનાવવાના છે। આપ જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના આ થઈ ગયા છે। હવે આપણે નવી ચાસણી છે એમાં આપણે એડ કરી દઈશું। આ બધા જ પુડલા આપણે એમાં એડ કર્યા છે। પ્રોપર બધા કોટ કર્યા પછી 2-3 મિનિટે ચાસણીમાં આપણે આ પુડલાને રહેવા દેવાનું છે। આ માલપુઆ બહુ સરસ લાગે છે। એમાં ઇલાયચી પાવડર, કેસરનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે। આ આપણે સર્વ કર્યું છે, એમાં થોડાક ડ્રાયફ્રૂટ કટ કરેલા છે, ઇલાયચી પાવડર છે, અને થોડાક કેસરના તાંતણાથી આપણે એને ડેકોરેટ કરીએ અને પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે તેને સર્વ કરીએ।